રાજકોટ બિલ્ડર એસોસિએશન જંત્રીના ભાવ વધારાને લઈને મેદાને છે। બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં બિલ્ડરો સાઇટ પર કામ કરનાર ઉમટ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે। જે જંત્રીના ભાવ વધારાને લઈને તેઓનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે થોડોક સમય આપે। જંત્રીના ભાવ વધારાને લઈને કરવામાં આવી રહ્યું છે આ વિરોધ કે જ્યાં બિલ્ડર એસોસિએશન દ્વારા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે। જંત્રીનો વિરોધ થઈ રહ્યો છે। જે ભાવ વધારાની જંત્રી જાહેર કરવામાં આવી છે તેને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધીની આ રેલી છે કે બિલ્ડર એસોસિએશન દ્વારા આ રેલી યોજવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે। જી મયુર, જંત્રીના ભાવ વધારાને લઈને હવે બિલ્ડરોમાં જે છે રોષ જોવા મળી રહ્યો છે, તેઓની શું માંગ છે? બિલકુલ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યાની અંદર બિલ્ડરો તેમજ શ્રમિકો જે છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી રહ્યા છે। મૌન રેલી જે છે તે યોજવામાં આવી છે। અનેક રજૂઆત જે છે તેમને લઈને અત્યારે અહીંયા બિલ્ડરો જે છે તે અત્યારે એકઠા થયા છે, કારણ કે જે જંત્રીના ભાવ વધ્યા છે તે પણ પાછા લેવામાં આવે તેવી રજૂઆત અત્યારે કરવામાં આવી રહી છે। તો સાથે સાથે કોર્પોરેશનની અંદર જે પ્લાન જે છે તે પાસ નથી થઈ રહ્યા। કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે કામ નથી કરી રહ્યા, કારણ કે જે પ્રકારે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। પરેશભાઈ, શું કહેશો અત્યારે જે અલગ અલગ મુદ્દાઓને લઈને અત્યારે તમે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છો? ખાસ કરીને જંત્રીનો મુદ્દો મુખ્ય છે। જંત્રીના મુદ્દાની સાથે સાથે મેં આપને કીધું કે કોર્પોરેશનના જોડામાં જે બિલ્ડિંગ પ્લાન, પોલ્ટ્રીઝેશન, ફાયર એનઓસી સહિતના મુદ્દે જે કામ ઊભા રહી ગયા છે એના માટે થઈને અમે લોકો આવેદનપત્ર આપ્યા છે। એવા જે 10થી વધારે એસોસિએશન દ્વારા 8 થી 10,000 લોકો જે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એ તમામ લોકોનું અમને સમર્થન મળ્યું છે અને આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી ગયા છે। કોર્પોરેશનની તમે વાત કરી, કયા અધિકારીઓ જે છે તે કામ નથી કરી રહ્યા? એક જ અધિકારી છે, સંત પંડ્યા, રાજકોટના ટાઉન પ્લાનર છે। બાકીના બધા પોઝિટિવ છે। આ એક અધિકારી નેગેટિવના હિસાબે આખું તંત્ર ઊભું રહી ગયું છે। બિલ્ડરોની સાથે સાથે કોર્પોરેટરો છે, ધારાસભ્યો એ પણ બિલ્ડર છે, એ પણ આ બાબતે તમારી સાથે સમર્થનમાં જોડાયા છે? 100% એ લોકોને જ્યારે અમે રજૂઆત કરવાનું કીધું છે અધિકારી પાસે, ત્યારે કોર્પોરેટરો, ધારાસભ્ય, સંસદ સભ્યો અમને ખૂબ સારું સમર્થન આપ્યું છે। અમારી સાથે આવ્યા છે। ગાંધીનગર જવાની વાત કરી ત્યારે ગાંધીનગર પણ ભેગા આવ્યા છે અને એ લોકોનો અમને સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે। આપ શું કહેશો, જંત્રીના ભાવ વધારાને લઈને શું માંગ આપે? જંત્રીનો ભાવ વધારો ગયા વર્ષે 200% કરવામાં આવેલો હતો। હવે પાછો એ જ 200%માંથી સપોઝ 2000% સુધીનો ભાવ વધારો કરવામાં આવે તો અસહ્ય જ કહેવાય। અને આને કારણે અમારે બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા બિલ્ડરોને આની અસર કદાચ હશે, પણ એનાથી સૌથી મોટી અસર છે એ વેચાણમાં થાય, પણ એની સાથે જે લોકો છે, રહેનાર છે, લેનાર જે એન્ડ યુઝર છે એ લોકોને સૌથી મોટી આની ઇફેક્ટ થવાની છે, કારણ કે મોંઘવારી એમાં વધી જવાની છે। મોંઘવારી છે ક્યાંક ને અસહ્ય થાય તો નાનો અથવા મિડલ ક્લાસ જે માણસ છે એ મકાન એના માટે લેવું દોયલું થઈ જાય। બિલકુલ આપ જે પ્રમાણે દ્રશ્યો આપને બતાવીશ કે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં અત્યારે બિલ્ડરો તેમજ શ્રમિકો જે છે તે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે અને તેમને રજૂઆત કરવામાં આવશે, કારણ કે જે જંત્રીનો ભાવ 200%થી લઈ 2000% સુધી ભાવ વધારો કરવામાં આવ્યો છે તેમને લઈને અત્યારે વિરોધ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। એક મૌન રેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કેટલાક સ્થળોએ જંત્રીમાં 3 થી 4 ગણો વધારો કરવામાં આવ્યો છે। તેમના કારણે ક્યાંક ને ક્યાંક જે બિલ્ડરો જે છે તેમને અત્યારે તકલીફ પડી રહી છે, કારણ કે જે બાંધકામની જે સાઇટો છે તે પણ અટકી પડી છે। કોર્પોરેશનની અંદર તેમના કામો નથી થતા। અનેક પ્રશ્નોને લઈને અત્યારે બિલ્ડરો જે છે તે કલેક્ટર કચેરી ખાતે વિશાળ રેલી યોજીને અત્યારે રજૂઆત કરવા પહોંચ્યા છે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।